એસઓજીની ટીમનું સ્વાગત છે. મીનુ જસદણવાલા સર આપનું પણ સ્વાગત છે. આવો સર આવો. હવે હું આ પરિવારજનોને આજે એસઓજીની ટીમ દ્વારા આપણને જે માર્ગદર્શન મળશે ને એ તમને એમ થશે કે ચાલુ આવું પણ હોય. જે આજના નવયુવાનો દીકરા અને દીકરીઓમાં જે ડ્રગ્સનું દૂષણ છે એના વિશે તમને ડિટેલમાં માહિતી મળશે અને કાલથી તમે પણ સતર્ક બની જશો. તો હું સમયનો સદુપયોગ કરતા જે આ જીપીએસસી ડાયરેક્ટ કેડર હોય અને આવડા ઓફિસરોનો સમય બરબાદ ન કરતા હું એસઓજીની પૂરી ટીમ અને મહિલા કોલેજના પ્રોફેસર વક્તા શ્રી મીનુ જસદણવાલાને બધાને ટીમ સહિત સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. તાલીઓથી સ્વાગત કરો. જૈનાબેન જે આપણા પરિવારના દીકરી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાયબર ક્રાઇમની અંદર પોતે ફરજ નિભાવે છે તેવા જૈનાબેન ખૂંટને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. વેલકમ સર. સંજયભાઈ ખૂંટ અને ટીમ એસઓજીની ટીમનું સ્વાગત કરશે. અને સાથે હું શામજી દાદાને આપણા પ્રમુખશ્રીને અને સુરતની આ ધરોહર ટીમને પણ અહીંયા એસઓજી ટીમનો સ્વાગત કરવા માટે આમંત્રિત કરું છું. આવો મારા વાલા, આવો સર. આ અમારી ધરોહરનો ડ્રેસ જોવો તમે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતું આ પંચમ સ્નેહ મિલન ધરોહર. મીનુ જસદણવાલા સરને નમ્ર વિનંતી કરું કે એસઓજીની ટીમને ઇન્ટ્રોડ્યુસ કરશે અને ડ્રગ્સ અવેરનેસ વિશે આપણને માહિતી આપશે. મીનુ જસદણવાલા સર. થેન્ક યુ સો મચ શિક્ષક મિત્ર જિગ્નેશ ખૂંટ સાહેબ.
જિજ્ઞેશ સરને તો ઘણા સમયથી હું પરિચયમાં છું અને ઘણા મહિનાઓથી જોઉં છું કે ખૂંટ પરિવારના સ્નેહ મિલનમાં રાત ને દિવસ કમિટી મેમ્બર તરીકે અને સમાજના પુત્ર તરીકે તેઓ ખૂબ દોડાદોડી કરે છે. તો આ તકે તમામ કમિટી મેમ્બરનો, ખાસ કરીને આજના જે અધ્યક્ષ આપણા શામજી દાદા, કે જેના માર્ગદર્શન નીચે તમે લોકો સૌ સમાજનું નામ રોશન કરો છો, આ અવસરે અમને એસઓજીની ટીમને હું એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે છેલ્લા 3 વર્ષથી હું નશા મુક્તિ અભિયાન માટે જોડાયેલો છું અને પોલીસ ફોર્સની સાથે જ્યારે પણ મારી જરૂર હોય, કોઈ સાયબર ક્રાઇમનો કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ નશાબંધીનો પ્રોગ્રામ હોય કે પછી કોઈ બીજો પ્રોગ્રામ હોય અને મારી જ્યારે હાજરીની જરૂર હોય ત્યારે હું હાજરી આપવાની કોશિશ કરું છું. આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરવા ઈચ્છીશ આપણા એસઓજીના પીએસઆઈ કામડિયા સાહેબને. તો કામડિયા સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધારે. કામડિયા સાહેબ પ્લીઝ પધારો સ્ટેજ ઉપર. કામડિયા સાહેબ ભાવનગરના છે અને તેઓ આગળ અમદાવાદ ભણ્યા અને અમદાવાદ ભણ્યા પછી છેલ્લા 4.5 વર્ષથી પીએસઆઈ તરીકે રાજકોટમાં ફરજ બજાવે છે અને અધિકારી લેવલના વ્યક્તિ છે એટલે ગમે ત્યારે બદલી થઈ શકે, એટલે એ લોકોનું મેન્ટલ મેકઅપ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. અમે ગાડીમાં આવતા હતા ત્યારે એ જ વાત કરતા હતા સાહેબ કે અમારા માટે કોઈ સેન્ટર છે એ મહત્વનું નથી, અમારા માટે અમારી કામગીરી મહત્વની છે. તો એવા કામડિયા સાહેબને આપણે તાલીઓથી બિરદાવ્યા. કામડિયા સાહેબ, ખૂંટ સમાજ વતી આપનું સ્વાગત છે. મેડમની તો તમને ઓળખાણ છે જ, અમે જૈના મેડમની પણ અહીંયા આ તકે નોંધ લઈએ છીએ. વેલકમ મેડમ. અને સાહેબની ટીમમાં 2 વ્યક્તિઓ આવેલા છે, અમિતભાઈ અને શ્યામભાઈ, કે જે પીએસઆઈની સાથે અત્યારે જોડાયેલા છે. અમે અમિતભાઈને અને શ્યામભાઈનું પણ આ તકે આવકાર વ્યક્ત કરીએ છીએ. મને લગભગ 7 થી 8 મિનિટ આપવામાં આવી છે. હું 7 થી 8 મિનિટમાં વાત પૂર્ણ કરીશ. બને છે એવું કે આપણે સમાજમાં પ્રતિષ્ઠા કમાઈએ છીએ, આપણે પૈસા કમાઈએ છીએ, આપણે સંબંધ કમાઈએ છીએ, પણ ક્યારેક એવું થાય છે કે આ બધાની વચ્ચે બાળક ઉછેર વખતે આપણે ક્યાંક ભૂલચૂક કરી રહ્યા છે, એની મારે તમારી સાથે આજે વાત કરવી છે. ઘણા બધા બાળકોના ઘણા બધા માતા પિતા છે. તો જિજ્ઞેશ ખૂંટ સરની જેમ હું પણ એક શિક્ષક છું ને હું પણ એક કોચિંગ ક્લાસ ચલાવું છું ને સાથે મહિલા કોલેજમાં નોકરી કરું છું. એટલે પુષ્કળ વિદ્યાર્થીઓ સવારથી રાત સુધી અમારી આસપાસ આવતા હોય. તો બન્યું એવું કે એક 9મા ધોરણનો ખાનગી સ્કૂલનો છોકરો ના મારે ઘરે જવાનું થયું અને મેં પૂછ્યું કે આ છોકરો કેમ આવી રીતના લોનલી રહે છે, કંઈ હળતો મળતો નથી અને શું કરે છે આખો દિવસ, ટ્યુશનમાં પણ નથી આવતો. તો એના પિતાજીએ કીધું કે સાહેબ ખ્યાલ નહીં, પણ ઉપરના રૂમમાં જઈ અને કંઈક ધુમાડા કરે છે. એટલે સામાન્ય રીતના આપણને એવો પ્રશ્ન થાય કે ધુમાડા કરતા હોય તો વધીને પાન, બીડી, બાકસ, સિગરેટ એવું કંઈ હોઈ શકે. તો મને થોડો આમ દિલચસ્પી થઈ કે ધુમાડા કરે છે ને સિગરેટ નથી, તો પછી આ કયું પદાર્થ છે. તો મેં કીધું પિતાજીને કે તમે એ બાળકને નીચે બોલાવી લ્યો અને નીચે બોલાવો તો મારે જોવું છે કે આ શું વસ્તુ છે એની પાસે. તો જે લોકો વિદ્યાર્થી હશે એ લોકોને ખ્યાલ હશે કે પેન ડ્રાઈવ જેવું નાનકડો એક પદાર્થ આવે છે. પેન ડ્રાઈવ આવડી અડધી પેન જેવડી એની સાઈઝ હોય છે. તો બાળક એ આવ્યો અને મેં કીધું કે તું શું કરે છો, તો કે બસ આ છે, આની સાથે આખો દિવસ હું હોઉં છું. તો મને પહેલાં ખ્યાલ ન આવ્યો કે આ શું વસ્તુ છે. તો એ વસ્તુને કહેવામાં આવે છે ઈ સિગરેટ, ઇલેક્ટ્રોનિક સિગરેટ. એટલે મને એમ કે ભાઈ હશે ભાઈ ઇલેક્ટ્રોનિક સિગરેટ, મને એની સિરિયસનેસ ખબર નહોતી. એટલે મારા હાથ છે એ થોડાક ચીકણા થવા માંડ્યા. એટલે મેં ત્યારે ને ત્યારે એસઓજીના ત્યારના પીએસઆઈ અને અત્યારના હાલમાં પણ ફરજ બજાવે છે એવા ડીવી ખેરને ફોન કર્યો કે સાહેબ જરા તમે મને કહો કે આ વસ્તુ શું છે. તો કે સાહેબ તમારા હાથમાં જે પદાર્થ છે ને એ ઇલીગલ પદાર્થ છે, ભારત સરકારે બેન કરેલો પદાર્થ છે અને એની કિંમત કંઈક 6 થી 7 હજાર રૂપિયા હોય. હવે 9મા ધોરણનો છોકરો અને એની પાસે 6-7 હજાર રૂપિયા રોકડા કેમ આવ્યા એ પણ એક પ્રશ્ન છે. તો આ છોકરાને અમે ત્યાંથી એ પદાર્થ મેં લઈ લીધો અને બીજા દિવસે એને પોલીસ સ્ટેશને હાજર કર્યો અને પીએસઆઈ એનું કાઉન્સેલિંગ ચાલુ કર્યું કે ભાઈ તું સાચું બોલા, તું ક્યાંથી લાવ્યો છો. તો આખી એને લિંક કીધી કે આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, અમે આ જગ્યાએથી હું પદાર્થ લઈ આવેલો છું. તો બીજો પ્રશ્ન એવો થયો કે જેમ આપણે સ્કૂટર અને ગાડી ચલાવીએ અને પેટ્રોલ ઓછું થાય ને પેટ્રોલ પૂરવાનું હોય, એવી રીતના ઈ સિગરેટના પદાર્થમાં એક કેમિકલ પૂરવાનું હોય. એ કેમિકલ તમે પૂરો એટલે એમાં પાછો માલ પૂરાઈ જાય અને પાછું તમે સિગરેટની જેમ તમે એને ચૂસકી મારી અને તમે ધુમાડા કાઢી શકો. હવે એ છોકરો કેટલો શાતીર કે એની આસપાસના ભાઈબંધ, દોસ્તાર, બેનપણીઓનું ગ્રુપ ભેગું કર્યું અને આ ઈ સિગરેટનું સેવન કરવાની એણે શરૂઆત કરી, બીજાને ભાડે આપવાની
કે ભાઈ તમારે 1 કસ મારવો હોય તો આટલા રૂપિયા, 5 કસ મારવો હોય તો આટલા રૂપિયા. ધીમે 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 પૈસા ભેગા થયા અને એની પાસે 20,000 રૂપિયાનું બેંક બેલેન્સ થઈ ગયું. 20,000 રૂપિયાનું બેંક બેલેન્સ થયું ત્યાં સુધી માતા પિતાને ખબર નહોતી કે મારો દીકરો આવી પ્રવૃત્તિ કરે છે. 20,000નું બેંક બેલેન્સ થયું. 10-11,000 રૂપિયાના સારામાં સારા નાઇકના શૂઝ લીધા એણે બીજા ખર્ચાઓ કર્યા અને ઈ તો બગડ્યો, બીજા 2-5 જણાને પણ બગાડ્યા એની ઉંમરના 9માં 10માં વાળા છોકરાઓ છોકરીઓને. એટલે પોલીસ એસઓજીની ટીમને આ વસ્તુની જાણ કરી, કાઉન્સેલિંગ થયું અને અત્યારે એ છોકરો નશા મુક્ત હાલતમાં પાછો સ્કૂલે જતો થઈ ગયો અને આ સુંદર કામગીરી એસઓજી પોલીસે કરી. ઘણી બધી વાર સમાજમાં આપણે પોલીસની બહુ નેગેટિવ વાતો સાંભળીએ છીએ, ખૂબ નેગેટિવ વાતો, પણ ક્યારેક તમે આવી વાત સાંભળો તો પણ તમને ખ્યાલ આવે કે આ લોકો ખાખીવાળા સારા કામ પણ કરે છે જેની બહુ સમાજમાં ઓછી નોંધ લેવાતી હોય છે. અને એટલા માટે આવા કાર્યક્રમમાં 2000 જણાની વચ્ચે જ્યારે બોલવાનું થાય તો મારી ફરજ છે કે પોલીસના સારા કામને પણ આપણે બિરદાવવા જોઈએ. બરોબર છે ને? એટલે આ વાર્તાઓ પરથી શું આપણે મેસેજ મળે છે કે તમે આજે સૌ જ્યારે તમે પોતપોતાના ઘરે જાઓ, પ્રાઇવસીની 1, 2 ને 3 તમે તમારા બાળકનું બેગ ચેક કરજો કે શું એની પાસે આવા પદાર્થો તો નથી ને. એનો મોબાઈલ પણ ચેક કરવો કે કોની સાથે એ વાત કરે છે, કેવા મિત્રો સાથે એ ફરે છે. કારણ કે તમે લોકો તમારા કામ ધંધામાં એટલા વ્યસ્ત હો છો કે ક્યારેક બાળક ટ્યુશનનો સાહેબનું નામ શું છે ને એ તમને નથી ખબર હોતી. તમારો બાળક કયા શિક્ષક પાસે ભણે છે એનું નામ, એના ફોન નંબરની આપણને જાણ હોવી જોઈએ. બીજો એક પદાર્થ છે જે લોટની નાની પડીકી હોય ને એવો પદાર્થ આવે છે, એને એમડી ડ્રગ્સ કહેવામાં આવે છે. આ 1 ગ્રામની કિંમત, કમળિયા સાહેબ કેટલી કિંમત છે 1 ગ્રામની કિંમત? 10,000 રૂપિયાની 1 ગ્રામની કિંમત છે. 10,000 રૂપિયા. આ વખતના આંકડાની જો તમને વાત કરીએ તો પીએસઆઈ કામડિયા સાહેબે એની ટીમને લગભગ 50 જણાને પકડીને જેલ ભેગા કર્યા છે. 50 જણા જેલની હવા ખાય છે. આ જે ઇલીગલ પદાર્થ છે એની આ લોકોએ જપ્તી કરીને, અને આજે જ પીઆઈ અને એની બીજી ટીમ આ જે મુદ્દામાલ પકડાણો હોય એ નાશ કરવા ગઈ છે, એટલે બીજા અધિકારી આજે હાજર નથી રહી શક્યા. તો આ કાર્યક્રમમાંથી આપણે બસ એ શીખીને જઈએ કે આપણે જ્ઞાતિના વાળામાંથી ઊંચા આવી જઈએ, આપણે વ્યસન મુક્ત સમાજ થઈએ, આપણે એકબીજાની મદદ કરીએ અને જરૂર પડે કે આવી પ્રવૃત્તિ તમારી આસપાસ દેખાય છે તો બિનદાસ બહાદુરી રાખી અને પોલીસનો આપણે સંપર્ક કરીએ. એક નંબર તમે ખાસ યાદ રાખજો સાહેબ, કયો નંબર છે? 1908 1908 હેલ્પલાઇન નંબર છે. ડાયરેક્ટ તમને કોઈ આવી મૂવમેન્ટ દેખાય છે સમાજમાં તો 1908 ઉપર નંબર ઉપર ફોન કરવો. આ ફોન કરશો તો ત્યારે માત્ર તમારું નામ પૂછવામાં આવશે, તમે ક્યાંના છો, તમારું આધાર કાર્ડ જમા કરાવો, પાન કાર્ડ જમા કરાવો, એવી કોઈ વાત નહીં કરે. બિલકુલ કોન્ફિડેન્શિયલ વસ્તુ રાખવામાં આવશે અને જ્યારે પણ કોઈ કાનૂની કાર્યવાહી થશે ત્યારે તમને બોલાવવામાં નહીં આવે. આટલી ગુપ્ત માહિતી પોલીસ ખાતું રાખતી હોય છે. 1908 તમે કોઈકનું જીવન બચાવી શકશો. જે કોઈ આવી રીતના નશાની હાલતમાં ધીરે ધીરે આગળ વધે છે એનું આખું પરિવાર તમામ થઈ જતા અમે જોયા છે. અને પરિવાર તમામ થાય એ સમાજને હેરાનગતિ થાય ને સમાજને હેરાનગતિ થાય તો રાષ્ટ્રને અને વિશ્વને હેરાનગતિ થતી હોય છે. તો આ બાબતનું સૌ ધ્યાન રાખજો. 1908 દરેક માતા દીકરીનું બેગ ચેક કરે ને દરેક પિતા દીકરાનું બેગ ચેક કરે. એટલીસ્ટ અઠવાડિયે 10 દિવસે એકવાર. એ આપણી ફરજ છે. આ વાત આપણે કરી. બીજું ખાસ મારે તમને એ કહેવું છે કે સાયબર ક્રાઇમનો શિકાર બહુ બને છે અત્યારે માણસો. કોઈ પણ સંજોગે ત્યારે તમને કોઈ પણ આવી રીતના બીવડાવે કે નશાના નામે પણ માણસોને બીવડાવે છે કે તમારા નામથી નશાવાળા પદાર્થોની હેરફેર થઈ છે તો તમે આટલા રૂપિયા આપો, નહીં તો અમે પોલીસ ઉપર જઈને ફરિયાદ કરશું ને કેસ કરશું. તો આવા લુખ્ખા તત્વથી પણ તમારે ખૂબ જાણકારી રાખવાની જરૂર છે. સાયબર માફિયાનો આપણે શિકાર ન બનીએ, આપણે ડ્રગ પેડલરનો પણ આપણે શિકાર ન બનીએ. તો આજે જે તમે અમને બોલાવ્યા એના માટે અમે ખૂબ તમને આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને આવતા વર્ષે પણ ક્યારેક જો આવવાનું થાય તો હું એવું પણ ઈચ્છીશ કે ખૂંટ સમાજ એક સારો એક્ઝામ્પલ સેટ કરે કે બીજા સમાજના 1 કે 2 બાળકને પણ સ્કોલરશિપ આપી અને બિરદાવી અને સમાજમાં સારું પોતાનું નામ છે એ પ્રસ્તુત કરે. ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશ સરને, આખી ટીમને અને ખાસ કરીને આપણા સૌના વડીલ એવા શ્યામજી દાદાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મીનુ સર, ખૂબ ખૂબ આભાર એસઓજી ટીમનો.
હવે હું જૈનાબેનને નમ્ર વિનંતી કરું કે સાયબર ક્રાઇમ વિશે આપણને થોડુંક માર્ગદર્શન કરે. અત્રે ઉપસ્થિત ખૂંટ પરિવારના બધા પરિવારજનોને મારા જય શ્રી કૃષ્ણ. આજના ડિજિટલ યુગમાં ડિજિટલ ગેજેટ્સની ઉપયોગિતાની સાથે દુરુપયોગિતા પણ ઘણી રહી છે. મુખ્યત્વે સાયબર ક્રાઇમ એટલે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા જે ક્રાઇમ થવામાં આવે છે એને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. સાયબર ક્રાઇમ મુખ્યત્વે 3 બાબતોના લીધે થતા હોય છે: લાલચ, ડર અને આળસ. લાલચ એટલે કે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ. તમને લાલચ આપવામાં આવે છે કે તમે ઘર બેઠા 10,000 કમાવો. એ રીતના તમારી સાથે ફ્રોડ કરવામાં આવે. તમને કોઈ ટાસ્ક આપવામાં આવે અને એ ટાસ્ક તમે પૂરા કરો ત્યારબાદ તમને એનું પેમેન્ટ આપવામાં આવે, ડબલ પૈસા આપવામાં આવે. અમુક ટાસ્ક પૂરા કરો ત્યાર પછી તમને કોઈ રિટર્ન પેમેન્ટ મળતું નથી. આ રીતના તમારી સાથે લાલચ દ્વારા ફ્રોડ કરવામાં આવે છે. બીજું છે ડર. ડર તો કે તમને એવી રીતના ફોન કરવામાં આવે, સામે તમને વિડીયો કોલ કરવામાં આવે કે કોઈ અધિકારીનો વિડીયો કોલ આવે કે તમારા છોકરા પાસે ડ્રગ્સ કે નાર્કોટિક્સ પકડાણું છે અને તમે આટલા પૈસા આપો તો તમારો કેસ છે એ બંધ કરી દેવામાં આવે, નહીંતર તમને જેલમાં પૂરવામાં આવશે. આ રીતના તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે અને તમે ડરના લીધે તમને એમને પૈસા આપી દો છો. આ બધું ફેક હોય છે, જેની તમારે ચકાસણી કરવી જોઈએ. પોલીસ ક્યારેય તમને ફોન દ્વારા ધમકી આપવામાં આવતી નથી. લાઈવ તમારે પોલીસ સ્ટેશને જઈ અને આની ફરિયાદ પણ કરી શકો છો. ત્રીજું છે આળસ. આળસ તો કે આપણે કોઈ પણ મેઇલમાં તમને મેઇલ આવે બેંકનો, તો તમે એને ચકાસણી સાચું મેઇલ આઈડી છે કે શું એની ચકાસણી કર્યા વગર ડાયરેક્ટ એમાં તમારું લોગિન કરી અને આઈડી પાસવર્ડ નાખી અને જનરેટ કરતા હોય છો અને પેમેન્ટ કરી દેતા હોય છો. જે ફેક મેલ જે ફેક લિંક હોય છે અને એમાં તમારો બધો ડેટા ચોરી થતો હોય છે અને એના લીધે તમારા બેંકમાંથી પૈસા ઉડી જતા હોય છે. સાયબર ક્રાઇમમાં મુખ્યત્વે તમારે સોશિયલ મીડિયા ફ્રોડ થતો હોય છે અને ફાઇનાન્શિયલ હોય છે. સોશિયલ મીડિયામાં કે તમારું અકાઉન્ટ છે એ હેક કરી લેવામાં આવે છે અને તમને મેસેજ કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને મેસેજ કરી અને પૈસાની માંગણી કરવામાં આવે છે. પ્લસ કે તમારે તમારા નામનું ડુપ્લિકેટ અકાઉન્ટ બનાવવામાં આવે છે અને તમારા ફોટો અને વિડીયોને મોર્ફિંગ કરી અને તમને મેસેજ કરવામાં આવે છે કે તમે આટલા પૈસા આપો અથવા નહીંતર તમારા ફેમિલી મેમ્બરને તમારા આ ફોટો અને વિડીયો મોકલવામાં આવશે. એટલે તમે ડરીને ડરીને તમને પૈસા તમે આપી દો છો. અને ત્યારબાદ તમને તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ફર્સ્ટ તમને કોઈ અનનોન પર્સન આવે અને તમને રિક્વેસ્ટ મોકલે છે અને એની તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લ્યો છો. ત્યારબાદ તમારી સાથે ચેટિંગ કરે છે અને વિડીયો કોલ કરે છે, જેમાં તમને વિડીયો કોલ રેકોર્ડિંગ દ્વારા તમારો વિડીયો રેકોર્ડ થતો હોય છે અને એને મોર્ફિંગ કરી અને તમને પાછો એ વિડીયો મોકલવામાં આવે છે અને તમારી પાસે નાણાકીય માંગણી કરતા હોય છે. બીજું એક છે કે તમને ઘણી વખત કસ્ટમ ડ્યુટીમાંથી ફોન આવતા હોય છે કે તમારા નામે કોઈ ફોરેનથી પાર્સલ આવેલું છે, તમારે આટલા રૂપિયા કસ્ટમ ડ્યુટી ભરવાની થશે અને એ તમને QR કોડ અથવા તો UPI આઈડી મોકલતા હોય છે કે આ UPI આઈડીમાં તમે આટલા પૈસા ભરી દો એટલે તમારું પાર્સલ તમારા સુધી પહોંચી જાય છે, જ્યારે તમે કોઈ પણ જાતનું પાર્સલ મગાવ્યું જ હોતું નથી ફોરેનથી. આ કિસ્સામાં તમારે એ જાણકારી મેળવવી જરૂરી છે કે કસ્ટમ ડ્યુટી ક્યારેય પણ UPI આઈડીથી પેમેન્ટ થતું નથી. એની ઓફિશિયલ ગવર્મેન્ટ સાઇટ ઉપર જ તમારે કસ્ટમ ડ્યુટી ભરવાની હોય છે. બીજું એક તમારે હમણાં એક કેસ એવો હતો કે આધાર ઇનેબલ પેમેન્ટ હોય છે કે આધાર કાર્ડ દ્વારા તમે તમારા પૈસા ઉપાડી શકો છો. આપણા રાજકોટના જ બધા વકીલોના પૈસા ગયા હતા એમાં કે આધાર કાર્ડ છે ને બેંકમાં તમારે આધાર કાર્ડ ઇનેબલ હોય છે ને એ ડિસેબલ કરાવવાની જરૂર છે. બાયોમેટ્રિક છે ને યુઆઈ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ને ત્યાં તમારે બાયોમેટ્રિક તમારી ઓફ રાખવાની થશે કે જેથી તમારી બાયોમેટ્રિક છે ચોરી ના થઈ જાય. હમણાં એક કેસ હતો એમાં તમારી બાયોમેટ્રિક વકીલોની બાયોમેટ્રિક છે એની ચોરી કરી અને એની ચીપ બનાવી અને એટીએમમાંથી જન સુવિધા કેન્દ્ર હોય ને ત્યાં તમારે રોજના છે 10,000 રૂપિયા બાયોમેટ્રિકથી તમે ઉપાડી શકો. તો બધા વકીલોના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હતા. એ રીતના એના માટે તમારે તમારી બાયોમેટ્રિક છે એ ઓફ રાખવાની રહેશે અને બેંકે જઈ અને તમારે તમારી આધાર ઇનેબલ પેમેન્ટ છે એ ઓફ રાખવાની થશે કે બાયોમેટ્રિકથી તમે તમારા પૈસા ઉપાડી ના શકો. બીજું એક ન્યૂડ વિડીયો કોલિંગ અત્યારે બહુ હોય છે કે વોટ્સએપમાં તમને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવતો હોય છે, વિડીયો કોલ આવતો હોય છે અને એ તમે ઉપાડી અને તમારી સાથે વાત કરતા હોય છે.
એ તમારે વિડીયો રેકોર્ડિંગ થતો હોય છે ને એમાં પણ તમને મોર્ફ કરી અને પછી તમારી પાસે પૈસાની માંગણી કરતા હોય છે. પ્લસ આજકાલ અત્યારે શેર બજાર બહુ એમાં બધા બહુ ટ્રેડિંગ કરતા હોય છે ઓનલાઈન ટ્રેડિંગ માટે, કે શેર બજાર તમે શીખો ઘરે બેઠા. એમાં તમને મોસ્ટલી વોટ્સએપમાં ગ્રુપ બનાવવામાં આવે કે આમાં તમને શેર બજાર શીખવા માટેના વિડીયો મોકલવામાં આવશે. સ્ટાર્ટિંગમાં તમને બધા વિડીયો મોકલતા હોય છે અને એમાં તમને ઘણું શીખવા પણ મળતું હોય છે. ત્યારબાદ તમને એવી લોભામણી કહેવામાં આવે કે આ એક એપ છે, એમાં તમે પૈસાનું રોકાણ કરો જેથી એમાં તમને બેનિફિટ વધુ થશે. એમાં તમે એપ્લિકેશન છે એ ફેક હોય છે, કોઈ ઓફિશિયલ એપ્લિકેશન નથી હોતી. એમાં તમને પૈસાનું રોકાણ કરવામાં આવે છે. એ પૈસાનું રોકાણ કરશો તો સ્ટાર્ટિંગમાં તમને ફાયદો થશે, પછી તમને એમ કહે છે કે હજુ તમે વધુ પેમેન્ટ આમાં નાખો. જ્યારે તમે મોટી અમાઉન્ટ એમાં નાખો છો ત્યારબાદ તમારું અમાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે છે અને એ પૈસા પછી તમને રિટર્ન થતા નથી. અને એ બધી એપ્લિકેશન ફ્રોડ હોય છે, એનું કંઈ એનું કંઈ મળતું નથી તમને ડિટેલ. આવી રીતના ગમે ત્યારે તમારી પાસે ફ્રોડ થાય તો તમારે 1930માં કોલ કરવાનો રહેશે. જો 1930 યાદ ન રહે તો cybercrime.gov.in વેબસાઇટ છે એની ઉપર પણ તમે ફરિયાદ કરી શકો છો. પ્લસ તમારો મોબાઈલ જ્યારે પણ ચોરી થાય અથવા ખોવાઈ જાય છે તો તમારી જાતે પણ તમે ફરિયાદ કરાવી શકો છો. www.ceir.gov.in ceir.gov.in આ વેબસાઇટ ઉપર તમે તમારી જાતે ફરિયાદ નોંધાવી શકો છો. અને જ્યારે પણ તમારો ફોન ચાલુ થશે એમાં નવું સિમ કાર્ડ જશે ત્યારે એ નંબરની ડિટેલ તમને મળી જશે. બીજું એક ફ્રોડ એ જાતનો થાય છે કે તમે જ્યારે નવું સિમ કાર્ડ ખરીદવા જાઓ છો ત્યારે તમારા સિમ કાર્ડ ઉપર તમારે ફિંગરપ્રિન્ટ આપવાની હોય છે. ઘણીવાર તમને એવું કહે છે કે ફિંગરપ્રિન્ટ હજી અપલોડ નથી થઈ તો તમે હજી એકવાર ટ્રાય કરો. એવી રીતના તમારી પાસે 3-4 વખત ફિંગરપ્રિન્ટ લઈ લેતા હોય છે. આ 3-4 વખત તમે ફિંગરપ્રિન્ટ લે ને તમારા નામે છે 2 થી 3 કાર્ડ ઇસ્યુ કરી લેતા હોય છે. આ તમને એક જ સિમ કાર્ડ આપે છે પણ બીજા સિમ કાર્ડનો યુઝ એ ગેરપ્રવૃત્તિ માટે કરતા હોય છે. તો એ તમારે ચેક કરવા માટે sancharsarthi.gov.in નામની વેબસાઇટ છે. આના ઉપર તમે તમારો આધાર નંબર નાખશો એટલે તમારા નામે જેટલા સિમ કાર્ડ ઇસ્યુ છે એની ડિટેલ મળી જતી હોય છે. મોસ્ટલી સોશિયલ મીડિયા ફ્રોડ અટકાવવા માટે તમારે પાસવર્ડ છે એ નિયમિત ચોક્કસપણે બદલાવવો જોઈએ અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈએ. પ્લસ કે તમારે કોઈ પણ અજાણી વ્યક્તિની રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી જોઈએ. અને નાના બાળકોને અત્યારે ઓનલાઈન ગેમિંગથી દૂર રાખવા જોઈએ, કેમ કે ઓનલાઈન ગેમિંગમાં ઘણી વખત પેરેન્ટ્સના અકાઉન્ટ પણ ખાલી થઈ જતા હોય છે અને એના લીધે ઘણી વખત સુસાઇડ જેવા કેસ પણ બનતા હોય છે. બાકી કોઈને ક્વેશ્ચન છે? કોઈ સાથે ફ્રોડ થયો હોય અને કોઈ ક્વેશ્ચન હોય તો કોઈને ક્વેશ્ચન હોય તો કદાચ મેડમ એક ક્વેશ્ચન હું કરું કે આપણા પરિવારજનોને એ જણાવો કે સાયબર ફ્રોડ થયું હોય તો આપણે કોઈ હેલ્પલાઇન નંબર ખરો? 1930 હેલ્પલાઇન નંબર છે, 24 કલાક કાર્યરત છે. ગાંધીનગર તમારી કમ્પ્લેન જશે અને બીજે દિવસે જે તે પોલીસ સ્ટેશન તમને પૂછશે તમારું નામ અને તમારી સાથે શું ફ્રોડ થયો છે અને તમારા એરિયાનો પિનકોડ અને નજીકનું પોલીસ સ્ટેશન એ ડિટેલ માંગશે તમારી પાસે. ગમે ત્યારે તમે ફોન કરી શકશો, 24 કલાક કાર્યરત છે. થેન્ક યુ જૈનાબેન અને થેન્ક યુ એસઓજી ટીમ.